હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હતી મારી મોર્નિંગ ડ્યુટી, એટલે ફટાફટ રેડી થઈને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલ. અને હોસ્પિટલમાં કામકાજ પતાવીને ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ. આજે મારી મમ્મીએ મસ્ત મજાની દાળ અને રોટલી બનાવી હતી. મમ્મીના હાથનું જમવાનું જમીને એટલી બધી ઊંઘ આવી કે મેં લઈ લીધો નેપ. અને સાંજે હું નીકળી ગઈ હતી બહાર ફરવા માટે અને મેં પી લીધો થીક શેક. છેલ્લા ઘણા ટાઈમથી મારા ક્લાસ મિસ થઈ જાય છે અને રીડિંગ પર કંઈ જ ધ્યાન અપાતું નથી. એટલે ફાઇનલી આજે હું લઈને બેસી ગઈ હતી બુક્સ. શરૂઆતનો ટાઈમ તો એ જ નક્કી કરવામાં ગયો કે ક્યાંથી સ્ટાર્ટ કરું, કેમ કે છેલ્લા કેટલા દિવસથી મેં બુક્સ લીધી જ નહોતી. અને છેલ્લે થોડું ઘણું રીડિંગ કરીને હું એટલી બધી કંટાળી કે મને ફરીથી ઊંઘ આવવા લાગી. અને આજે વેધર પણ એટલું સરસ હતું કે એવું જ થયું કે બસ હવે નથી રીડિંગ કરવું, બસ થોડી વાર માટે બેસીએ. પછી મેં લઈ લીધું હતું મારું ડિનર અને હું નીકળી ગઈ હતી બહાર ફરવા માટે. તો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.